મિત્રો ઇઝરાયલની અંદર નવી વેકેન્સી આવી છે, ઘણી બધી આવવાની છે. એટલે જે કોઈને જવું હોય એ પોતાની ફાઇલ કમ્પ્લીટ કરી અને ખોડિયાર એન્ટરપ્રાઇઝ રાણા વાવ જમા કરાવી જાય, સબમિટ કરાવી જાય. ફર્નિચરમાં હે હજી સોફા સેટ બનાવતા આવડતું હોય, સોફાના કવર બનાવતા આવડતું હોય એ, કાર પેન્ટર જે કારમાં પેન્ટિંગ કરી શકે, કાર મિકેનિકલ, પછી કારમાં ડેન્ટેસ્ટ જે ગોબા હોય ઉપાડવાના હોય કાર ડેન્ટેસ્ટનું છે. એ વગરની જનરલ વર્કરની છે. એ વગરની ઘણી બધી અલગ અલગ ફિલ્ડમાં છે. બોટ હલાવતા આવડતું હોય, બોરોવેલ આવડતું હોય હલાવતા, મશીન ઓપરેટ કરતા આવડતું હોય ફેક્ટરીની અંદર, લોડરું ને એવા બધા જીસીબી નાખતા આવડતું હોય, કડિયા કામમાં છે, જનરલ વર્કરમાં છે, સીએનસી ઓપરેટરું છે, અને ખાસ કરીને કારીગરું અને એસી હમા કરતા આવડતું હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય. આ બધાની વેકેન્સી નવી હજી ઘણી બધી આવવાની છે. ઘણી બધી ઇન્ટરવ્યૂ ચાલુ હોય. એટલે જે કોઈ વ્યક્તિને આવવું હોય તો એને ખાસ ખોડિયાર એન્ટરપ્રાઇઝ રાણા નાસિરભાઈની ગેરેજ ઉપર ફાઇલ સબમિટ કરાવી જાય, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને અહીંયા ઝેરોસ કોપી મૂકી જાય. એડવાન્સમાં 1 રૂપિયો લેવામાં આવતો નથી અને સારા પગારમાં 1,60,000ની ઉપર પગાર આવશે, 1,60,000ની ઉપર અને 4 લાખની અંદર સુધી આવશે પગાર. જે અમારા 175 કે 125 કે 35 જણા પહોંચી ગયા અને હજી 200 જણા રેડી થઈ ગયા, પાસ થઈને નીકળવાના હોય, 200 જણા એમાં પણ હમણાં આ મહિનામાં નીકળશે. ત્યાં પહોંચી ગયા, એના બધાને વ્યૂ સારા છે, એને ફેસિલિટી સારી આપે. અને જે લોકોને હજી જવું હોય તો તક છે, 2 થી 3 મહિનાની અંદર તમારું થઈ જશે જવાનું. ફાઇલ સબમિટ કરાવી જાઓ. ખાસ કરીને સુથારી કામ, મિકેનિકલ અને કાર પેન્ટર કે જે કારમાં પેઇન્ટિંગ કરી શકે એવા સ્પ્રે કલર, એની ખાસ એમરજન્સી જરૂર છે. તો આવી જજો ઓફિસે.